આજે આપણે સુરત શહેરમાં જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, આજે આપણે એના પર ચર્ચા કરશું કે ડાયમંડ ઉદ્યોગ શું છે, એમાં જે વર્કરો કામ કરે છે એ વર્કરોની સ્થિતિ શું છે, એનાથી શું શું આજના પરિણામો આવ્યા છે, એના પર આજે આપણે ચર્ચા કરશું. જો સુરત શહેરમાં વાત કરીએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, એમાં તમે છેલ્લા ઘણા સમયથી જોતા હશો કે ડાયમંડ વર્કરોના આત્મહત્યાના કિસ્સાઓ આપણને જોવા મળે છે. તો આ ખૂબ જ ગંભીર બાબત છે કે ડાયમંડ વર્કરો શા માટે આત્મહત્યા કરે છે. તમે જોયું હશે કે સુરત શહેરમાં તે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે. માનો કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, કેમિકલ્સ છે, એમ્બ્રોઇડરી યુનિટ સાથે લોકો જોડાયેલા છે. તો એના વર્કરો જેટલા આત્મહત્યાના પ્રમાણ નથી થતા, એ ડાયમંડ યુનિટમાં જે વર્કરો કામ કરે છે, જે કારીગરો કામ કરે છે, એમાં આત્મહત્યાનું પ્રમાણ શા માટે વધુ છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. આજે આપણે એ બાબતે ચર્ચા કરવાની છે કે શા માટે ડાયમંડ વર્કરો એટલા મોટા પ્રમાણમાં આત્મહત્યા કરી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન જો કોઈ પણ હોય ને તો એમાં છે ને જે જોબની અસલામતી છે, કે નોકરી જે છે એમની કરવાની એ સૌથી અસલામત છે. જ્યારે પણ ઈચ્છે ત્યારે જે ડાયમંડ યુનિટના જે માલિકો છે, યુનિટ ધારકો છે, એમના મન ફાવે ત્યારે ડાયમંડ વર્કરોને છૂટા કરી દેતા હોય છે. જ્યારે પણ મંદી હોય ત્યારે મોટા ભાગના ડાયમંડ વર્કરોને છૂટા કરી દેવામાં આવે છે, અડધો દિવસ કામ આપવામાં આવે છે. આ રીતે અલગ અલગ રીતે ડાયમંડ વર્કરોને છૂટા કરી એમની જોબ પરમેનન્ટ જેવી જોબ હોતી નથી. બીજો સૌથી મહત્વનો મુદ્દો છે એમના પર જે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે. તમે જોયું છે કે કોઈ પણ ડાયમંડ યુનિટ હોય, એમાં ડાયમંડ વર્કર કામ કરતા હોય, ઓફિસમાં કામ કરતા હોય, એઝ અ મેનેજર તરીકે બી કોઈ કામ કરતું હોય તો એમની પાસે 12 કલાક સુધીના કામો લેવામાં આવે છે. આ કામ ક્યારે લેવામાં આવે? જ્યારે ડાયમંડમાં તેજી હોય ત્યારે એમની પાસે 12 કલાક કામ કરવાના. કારણ કે ડાયમંડ વર્ક છે ને ફક્ત શારીરિક કામ નથી, આની સાથે સાથે તમારે માનસિક કામ બી કરવું પડે છે. આ એક સ્કિલ્ડ વર્કમાં આવતું કામ છે, કેમ કે ફક્ત શારીરિક કામ નથી, તમારે પેરેલલ મગજનો બી એટલો જ ઉપયોગ કરવાનો હોય છે. એટલે શારીરિક સાથે માનસિક કામ બંને કરવાના હોય છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિને લઈ લો, એ 12 કલાક કામ કરે એટલે શારીરિક અને માનસિક રીતે થાકી જતો હોય છે. એ પોતાના પરિવારને પૂરતો સમય ના આપી શકે, પોતાના બાળકોને પૂરતો સમય ના આપી શકે, પોતાનું જે કુટુંબ વ્યવસ્થા છે, જે સમાજ વ્યવસ્થા, એમાં પોતાનું ધ્યાન ના આપી શકે, અને ફક્ત પોતાના પરિવારના ગુજરાન ચલાવવા માટે પોતાનો જે કિંમતી સમય છે, જે 12 કલાક છે, એ ફક્ત કામ કરવા પાછળ કાઢે છે. જેમને રજાઓ મળવી જોઈએ, રવિવારે એક દિવસ રજા મળતી હોય તો બી મોટા ભાગના યુનિટો અડધો દિવસ કામ ચલાવે છે, તો એમની પાસે પૂરતો સમય રહેતો નથી. એટલે શારીરિક સાથે સાથે માનસિક બી એમને ત્રાસ ગુજારવામાં આવે છે. આમાંથી એ માનસિક રીતે બહાર આવી શકતા નથી. હવે જ્યારે મંદીનો માહોલ આવે ત્યારે આ વર્કરોને કોઈ પણ પ્રકારનું કામ મળતું નથી, અને જેમને કામ મળે છે એમને અડધો દિવસ કામ મળે અને અડધો દિવસ આમ જ ડાયમંડ યુનિટો પોતાના યુનિટમાં બેસાડી રાખે. હવે બેસાડી રાખવાથી સાથે સાથે શું થશે કે બીજે પોતાના પરિવારને સમય નહીં આપી શકે, બીજી જગ્યાએ ક્યાંય ટ્રાય નહીં કરી શકે, બીજી જગ્યાએ એમનું કોઈ નાનું મોટું કામ હોય તો આવકનો સોર્સ ઊભો નહીં કરી શકે. એનાથી જે મોંઘવારી દિવસે ને દિવસે જે વધી છે, અને એને લીધે જે એનું ઘરનું જે આર્થિક રીતે જે પોષણ કરવાનું હોય, એમની આર્થિક જે જરૂરિયાતો હોય એ પૂરી થતી નથી. સાથે સાથે મોંઘવારી વધે, અને આ બાજુ મંદીના કારણે એમની સેલેરી ઘટે, એમનો પગાર ઘટે, એમની આવક ઘટે. એટલે પોતાના જે બાળકોની ફી ભરવાની હોય, રોજિંદા ખર્ચાઓ હોય, કોઈ પણ નાનું મોટું દવાખાનું આવ્યું, હોસ્પિટલનો ખર્ચો આવ્યો, એમને પહોંચી વળતા નથી. સાથે સાથે જે પણ ડાયમંડ યુનિટો છે, જે ફેક્ટરી એક્ટ પ્રમાણે જે નિયમો ફોલો કરવાના હોય એ કરતા નથી. એટલે એમને જે પણ હેલ્થની સુવિધા મળવી જોઈએ, જે પીએફ મળવો જોઈએ, જે ગ્રેજ્યુએટી મળવી જોઈએ, જે પર્યાવરણ સંબંધિત જે નિયમોનો અમલ થવો જોઈએ, એ ડાયમંડ યુનિટ ધારકો ફોલો નથી કરતા. અને આની સાથે જો તો સરકાર તો તદ્દન એકદમ ઉદાસીન છે. તમે જો સુરતમાં જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિ, જેટલા પણ ધારાસભ્યો છે, કેટલા ધારાસભ્યોએ આ ડાયમંડ વર્કરો માટે પ્રશ્ન ઉઠાવ્યો? કોઈએ નહીં. ફક્ત ને ફક્ત ડાયમંડ વર્કરોનું શોષણ થાય છે, શારીરિક સાથે માનસિક શોષણ થાય છે. આ તમામ મુદ્દાઓનો તમે જો અભ્યાસ કરશો, તમે જોશો તો આ બધા જ કારણે માણસ, એક જે ડાયમંડ વર્કર છે એ માનસિક તણાવમાં રહે છે, શારીરિક તણાવમાં રહે છે, અને જ્યારે છેલ્લે આ બધા જે ખર્ચાઓ છે, એમના જીવનના ખર્ચાઓને પહોંચી વળતા નથી, સામાજિક જવાબદારી નિભાવી નથી શકતા, એને લીધે છેલ્લે અંતિમ પગલું તે આત્મહત્યા તરફ વળતા હોય છે. આપણી
અમારી એઝ અ નાગરિક તરીકે પ્રાથમિક જવાબદારી છે, સાથે સાથે સરકારની બી જવાબદારી છે કે આ ડાયમંડ વર્કરો જે આત્મહત્યા કરે છે એની ચિંતા કરવાની જરૂર છે, એમના માટે સવિશેષ પોલિસી બનાવવાની જરૂર છે. અને જે ડાયમંડ યુનિટ ધારકો ફેક્ટરી એક્ટ નિયમ પ્રમાણે જે નિયમો ફોલો નથી કરતા, જે ડાયમંડ વર્કરોનું શોષણ કરે છે, શારીરિક શોષણ કરતા હોય કે માનસિક શોષણ કરતા હોય, એ તમામ સામે કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે, કાર્યવાહી કરવાની જરૂર છે. નહીતર હજુ બી આ સિલસિલો બંધ થવાનો નથી. આ ડાયમંડ વર્કરો, આ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા કામદારો, મેનેજરો, નાની ઓફિસમાં કામ કરતા વર્કરો હજુ બી આ પગલે આ આત્મહત્યા કરવાના પગલાં ભરતા હોય છે. ડાયમંડ વર્કર યુનિયન છે એને બહુ ખૂબ સરસ કામગીરી કરી. એમણે જે પણ આ રીતનું પગલું ભરવાનું હોય એમની સામે એક હેલ્પલાઇન નંબર શરૂ કર્યો કે કોઈને પણ તકલીફ હોય તો અમને જણાવો. એ ખૂબ જ સરાહનીય કાર્ય કરેલું છે. પણ ડાયમંડ યુનિટના જે ઓનરો છે એમને શું કામ કર્યા, સરકારે શું પગલાં લીધા, આ બધી જ વિષયો ચિંતાનો વિષય છે. એટલે તાત્કાલિક ધોરણે આમાં જે પણ ડાયમંડ વર્કરો છે એના માટે સવિશેષ પેકેજ જાહેર થવાની જરૂર છે. અને જે પણ ફેક્ટરી એક્ટના નિયમો છે એ તાત્કાલિક ધોરણે અમલ કરાવવાની જરૂર છે. જય હિન્દ.